ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદ મનપા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની દિવાળી રજા રદ કરી દેવામાં આવી. આરોગ્ય વિભાગના ડેપ્યુટી મનપા કમિશનરે પરિપત્ર બહાર પાડીને આદેશ કર્યો છે. કોરોનાનું વધતું સંક્રમણ અને તહેવાર બાદ પણ સંક્રમણ વધવાની આશંકાને લઈને રજા રદ કરવામાં આવી. તો ઇમરજન્સીના સમયમાં જ કોઈ પણ કર્મચારી રજા મેળવી શકે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં તમામ તબીબોની રજા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ગયા છે. વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. કુશાંગ, અમદાવાદ મનપા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓની દિવાળી રજા રદ કરી દેવાઈ છે. વધુ વિગતો શું? આ અગાઉ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સિનિયર તબીબોની પણ રજા કેન્સલ કરવામાં આવી હતી અને હવે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. કારણ કે કોરોનાનું સંક્રમણ અત્યારે સૌથી પીક ઉપર છે. તમામ હોસ્પિટલોમાં અત્યારે બેડ ખાલી નથી અને તેવા સંજોગોમાં તમામ જે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. ઇમરજન્સીના સમયમાં પણ જેમને રજા જોઈતી હશે તેમને જ માત્ર રજા મળશે. જેમણે એડવાન્સ રજા માટેની માંગણી કરી હતી તે લોકોની પણ રજા અત્યારે રદ કરવામાં આવી છે અને આગામી નિર્ણય ન થાય ત્યાં સુધી આ સર્ક્યુલરનું પાલન કરવાનું. કુશાંગ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો કોરોનાનું વધતું સંક્રમણ અને તહેવાર બાદ પણ સંક્રમણ વધવાની આશંકાને લઈને કોર્પોરેશન તરફથી આ નિર્ણય લેવાયો છે.